નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ 11મો ટેન્સ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. તો આપણું મિશન છે દોસ્તો, જેવું ગુજરાતી આપણને આવડે છે એવું જ અંગ્રેજી લખતા બોલતા વાંચતા આપણે શીખવું છે. એવું જ કોમ્યુનિકેશન અસરકારક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન આપણે શીખવું છે. અને એ મિશન તરફ આપણે આગળ વધી રહ્યા છે ધીમે ધીમે. તો તમે પણ એમાં ઇન્વોલ્વ થજો, એમાં મહેનત કરજો. કોઈ શોર્ટકટ નથી અને ખૂબ જ સારું શીખી શકાય છે. પહેલાં લેક્ચરથી તમે શીખવાનું શરૂ કરશો તો ખરેખર બહુ અસરકારક પરિણામ મળશે. શરૂઆતના લેક્ચરમાં કેટલાક ઈમેલ્સ કમ્પ્લેન મને મળે છે કે વિડીયો ક્વોલિટી અને ઓડિયો ક્વોલિટી બરાબર નથી, સારી નથી. પરંતુ જ્યારે મેં ચેનલની શરૂઆત હમણાં 2-3 મહિના પહેલાં કરી ત્યારે અનુભવનો અભાવ હતો વિડીયો મેકિંગમાં અને એ બધામાં, અને માટે એ કચાશ રહી ગઈ છે. પરંતુ તમારા સહકારની અપેક્ષા છે. એની અંદર જે કન્ટેન્ટ છે એ તો ખરેખર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પછીના લેક્ચરમાં, શરૂઆતમાં 5-7 લેક્ચર પછી ક્વોલિટી ખૂબ જ મેં સુધારવાનો પ્રયત્ન કર્યો છે, વિડીયો અને ઓડિયો બંને. ઓડિયોમાં હજી પણ થોડીક ખામી છે, બેકગ્રાઉન્ડ નોઇઝ આવે છે, એને હું ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરી રહ્યો છું. અને જેમ બને તેમ જલ્દી એ ઇમ્પ્રૂવ કરી દઈશું. પરંતુ કન્ટેન્ટ તો આપણું ચોક્કસ 100% ધ બેસ્ટ છે, એટલે વિશ્વાસ રાખજો મિત્રો. અને કોઈ શોર્ટકટ નથી, તમારે પણ ઇન્વોલ્વ થવું પડશે આમાં. જે ઇન્સ્ટ્રક્શન તમને દરેક લેક્ચરમાં મળે છે એને તમે ફોલો કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમને સપોર્ટ થાય અને તમે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ અપડેટ મિસ ના કરો. તો જે મિત્રો નવા છે એમને હું કહીશ, અથવા તો જેમણે વચ્ચેથી ચાલુ કર્યું છે એમને પણ હું કહીશ કે પહેલાં લેક્ચરથી ફરીથી ચાલુ કરજો, રિવિઝન પણ કરજો, નોટ્સ બનાવજો. તો આવો મિત્રો આગળ વધીએ. 11મો ટેન્સ આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. ચાલુ પૂર્ણ ભૂતકાળ અને એનું પોઝિટિવ ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી ઓબ્જેક્ટ. અહીંયા કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જે હેઝનો ઉપયોગ કર્યો હતો એની જગ્યાએ ટુ બીનું રૂપ હેડનો ઉપયોગ કરવાનો છે. એટલે સિમ્પલ થઈ ગયું છે, વધારે સરળ થઈ ગયું છે, ઇઝી થઈ ગયું છે. હેઝમાં તો નિયમ હતો કે હેવ લખવું, હેઝ લખવું. અહીંયા ખાલી હેડ જ લખવાનું છે. બીન પ્લસ વર્બ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજીનું રૂપ અહીંયા બંને પોઝિટિવ નેગેટિવમાં ઉપયોગ કરવાનું છે. અને સિન્સ અને ફોરનો જે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટમાં ઉપયોગ કર્યો હતો એનો જ ઉપયોગ અહીંયા પણ કરવાનો છે. સિન્સ અને ફોરનો ઉપયોગ સમય બિંદુ અને સમયગાળા દર્શાવવા માટે અનુક્રમે થાય છે. અને તમે પહેલા લેક્ચરથી રિવિઝન કર્યું જ હશે, પરંતુ તેમ છતાંય જો તમારે આ ટેન્સની વ્યાખ્યા, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સની વ્યાખ્યા તમારે પર્ટિક્યુલરલી જોવી છે, રિફર કરવી છે, તો વિડીયો અમારો લેક્ચર નંબર 8 જુઓ અમારા પ્લેલિસ્ટ સેક્શનમાં. તો તમે વ્યાખ્યા પણ સમજી શકો છો કે ક્રિયા અમુક સમયથી થઈ રહી હતી એવી વ્યાખ્યા આપણે જોઈ હતી અને શીખ્યા હતા. તો અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો એને નોટ ડાઉન કરતા જજો. અને હું તમને પ્રેક્ટિસ સેન્ટેન્સીસ 10 પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આજે આપવા જઈ રહ્યો છું હંમેશાની જેમ જ. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ 10 વાક્યો પણ, કારણ કે જેવું પ્રેક્ટિકલ અને નેચરલ ઇંગ્લિશ આપણે શીખવા માંગતા હોઈએ એવું જ પ્રેક્ટિકલ ઇંગ્લિશ અહીંયા આપણે શીખી શકીએ એમ છીએ. તો તમે પણ એ રીતે એમાં જોડાઈ શકો છો અને એવા અનેક વાક્યો બીજા બનાવી શકો છો તમારી જાતે. તમારા આઈડિયાઝ અને તમારી થોટ્સનો ઉપયોગ કરીને તમે એનું નિર્માણ કરી શકો છો. શોર્ટ સ્ટોરી રૂપે એમાં કોહેસિવનેસ અને કોરિલેશન એડ કરેલા છે, એટલે કે વાક્યોની વચ્ચે આંતર સંબંધ છે. ઇન્ડિવિજ્યુઅલ સેન્ટેન્સીસ કોઈ લેવા દેવા ના હોય એવા સેન્ટેન્સીસ નથી. આ જે 10 વાક્યો ક્યાંય પણ તમને એવા લાગશે કે કોઈ સ્ટોરી હોય એવું તમને લાગશે. તો પહેલું વાક્ય છે, હું પહેલા ધોરણથી મારા ગામની સ્કૂલમાં ભણી રહ્યો હતો. આઈ હેડ બીન સ્ટડિંગ ઇન માય વિલેજ સ્કૂલ સિન્સ ફર્સ્ટ ગ્રેડ. પહેલું સ્ટાન્ડર્ડ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કે ફર્સ્ટ ગ્રેડ એટલે પહેલું ધોરણ. અને પહેલું ધોરણ એ સમય બિંદુ છે માટે સિન્સનો ઉપયોગ થયો છે. તો તમે એ પણ જોતા રહેજો. બીજું વાક્ય, મારો પરિવાર વર્ષોથી ગામમાં રહી રહ્યો હતો. માય ફેમિલી હેડ બીન લિવિંગ ઇન ધ વિલેજ ફોર મેની યર્સ. માય ફેમિલી had not been living in a city for many years. ઘણા વર્ષોથી એ સમયગાળો છે માટે ફોરનો ઉપયોગ કર્યો છે. અને નેગેટિવમાં વિલેજની જગ્યાએ સિટી કરી દીધું છે જેથી કરીને અર્થ ના બદલાય પોઝિટિવ વાક્યનો. પહેલા વાક્યમાં પણ નેગેટિવ વાક્યની એ જ લાક્ષણિકતા તમે જોઈ શકો છો. વાક્યો મિત્રો તમે લખતા રહેજો, હું તમારો સમય ના બગડે એટલે આગળ વધી રહ્યો છું. મારા પપ્પા અમારા ગામમાં 1995થી ખેતી કરી રહ્યા હતા. માય ડેડ હેડ બીન ફાર્મિંગ ઇન અવર વિલેજ સિન્સ 1995. ફાર્મિંગ એટલે ખેતી પણ થાય અને ફાર્મિંગ એટલે ખેતી કરવી પણ થાય. નાઉન પણ છે અને વર્બ પણ છે. તો સબ્જેક્ટ મારા પિતા છે, મારા પપ્પા છે. માય ડેડ હેડ બીન ફાર્મિંગ. ફાર્મ એટલે ખેતી કરવી અને ફાર્મિંગ એટલે
આઈએનજી રૂપ છે એનું. ઇન અવર વિલેજ સિન્સ 1995, 1995થી ખેતી કરી રહ્યા હતા. અહીંયા 1995 સમય બિંદુ છે માટે સિન્સનો ઉપયોગ કર્યો છે. માય ડેડ હેડ નોટ બીન ફાર્મિંગ ફોર ફ્યુ યર્સ, અમુક જ વર્ષોથી, થોડાક જ વર્ષોથી ખેતી નહોતા કરી રહ્યા. વર્ષોથી 1995થી એટલે ઘણા બધા વર્ષોથી એ ખેતી કરી રહ્યા હતા. તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા હતા. ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે અને આપણે એવા જ પ્રેક્ટિકલ વાક્યો આપણને આવડવા જોઈએ. અને મોટાભાગે આપણે બધા ગ્રામીણ વિસ્તારોમાંથી આવીએ છીએ, પછી શહેરમાં વસ્યા છીએ આપણા પરિવાર સાથે, એટલે ક્યાંક ના ક્યાંક આપણને લાગુ પડતું હોય છે આ બધું. તમે તમારી રીતે કંઈક અલગ હોય તો એ પણ એડજસ્ટ કરીને તમે વાક્યોનું નિર્માણ કરી શકો છો. તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા હતા. હી હેડ બીન રેરિંગ કેટલ. રેર કેટલ એટલે પશુપાલન કરવું, ચરાવવું, ઢોરોને ચરાવવા, એટલે પશુપાલનની વાત છે. તો હી હેડ બીન રેરિંગ કેટલ ટુ અલોંગ વિથ ફાર્મિંગ. અલોંગ વિથ એટલે સાથે સાથે. અહીંયા અમુક સમયથી નથી તો ક્યારેક એવું પણ બને કે કન્ટિન્યુઅસ પરફેક્ટ એટલે કે ચાલુ પૂર્ણ કે પૂર્ણ ચાલુ કાળ જેટલા પણ છે 3, એમાં ક્યારેક અમુક સમયથી ન પણ હોય, એવું જરૂરી નથી. તો સામાન્ય રીતે હોય છે, પરંતુ ક્યારેક ન હોય તો પણ એના આ ટેન્સમાં એનો ઉપયોગ કરવાનો છે. હી હેડ બીન રેરિંગ કેટલ ટુ અલોંગ વિથ ફાર્મિંગ. ટુ એટલે પણ, તો હી હેડ બીન રેરિંગ કેટલ ટુ અલોંગ વિથ ફાર્મિંગ. હી હેડ નોટ બીન સિટિંગ આઇડલ. આઇડલ એટલે નવરા બેસવું, સિટ આઇડલ એટલે નવરા બેસવું. તો હી હેડ નોટ બીન સિટિંગ આઇડલ ઇન ફ્રી ટાઈમ. ખાલી સમય જે ખેતી કરવા પછીનો જે સમય હતો એમાં મારા પપ્પા પશુપાલનને લગતી કંઈક ના કંઈક પ્રવૃત્તિ કરતા હતા, એવું અહીંયા કોમ્યુનિકેટ આપણે કરવા માંગીએ છીએ. પાછું વાક્ય, મારા માતા પિતા મારા જન્મથી મારી કાળજી લઈ રહ્યા હતા. બધાએ માતા પિતા આવું જ કરે છે અને એટલે માતા પિતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. માય પેરેન્ટ્સ હેડ બીન ટેકિંગ કેર ઓફ મી સિન્સ માય બર્થ. આપણને તો ખબર એ નથી આપણી કેટલી કાળજી લીધી છે, એટલે ખાસ માતા પિતાનું ઋણ આપણે ભૂલવાનું નથી. માય પેરેન્ટ્સ હેડ નોટ બીન લેઝિંગ ઇન બ્રિંગિંગ મી અપ. બ્રિંગ અપ એટલે મારો ઉછેર કરવો, અને લેઝ એટલે આળસ કરવી. લેઝી એટલે આળસું થાય, અને લેઝ એટલે આળસ કરવી, અને એનું લેઝિંગ છે. તો માય પેરેન્ટ્સ હેડ નોટ બીન લેઝિંગ ઇન બ્રિંગિંગ મી અપ. મને મોટો કરવામાં મારા માતા પિતા આળસ કરી રહ્યા નહોતા. અને મારો જન્મ એ સમય બિંદુ છે એટલા માટે પોઝિટિવ વાક્યમાં સિન્સનો ઉપયોગ મિત્રો કર્યો છે. તો માય પેરેન્ટ્સ હેડ બીન ટેકિંગ કેર ઓફ મી સિન્સ માય બર્થ. જ્યારથી હું જન્મ્યો એ તારીખની વાત છે, સમયની વાત છે, એટલે એ સમય બિંદુ છે. માય પેરેન્ટ્સ હેડ નોટ બીન લેઝિંગ. આળસ નહોતા કરી રહ્યા, અને કોઈ માતા પિતા કરતાય નથી. માય પેરેન્ટ્સ હેડ નોટ બીન લેઝિંગ ઇન બ્રિંગિંગ મી અપ. અમે બધા ભાઈ બહેન ધોરણ 8થી ભેગા ભણી રહ્યા હતા. વી ઓલ સિબલિંગ્સ had been studying together since 8th. We all siblings had not been studying separate. અમે બધા ભાઈ બહેન ધોરણ 8થી ભેગા ભણી રહ્યા હતા. ભેગા એટલે એક જ સ્કૂલમાં અથવા તો ઘરે ભેગા બેસીને ભણી રહ્યા હતા, એ રીતની વાત છે. તો વી ઓલ સિબલિંગ્સ. સિબલિંગ્સ એટલે ભાઈ બહેન, જે એક જ માતા પિતાના સંતાન છે એને સિબલિંગ્સ કહેવાય, ભાઈ હોય કે બેન હોય, રાઈટ. તો વી ઓલ સિબલિંગ્સ હેડ બીન સ્ટડિંગ ટુગેધર. ટુગેધર એટલે ભેગા. સિન્સ 8th, 8મા ધોરણથી, એટલે સિન્સ 8th ગ્રેડ કે સ્ટાન્ડર્ડ. વી ઓલ સિબલિંગ્સ હેડ નોટ બીન સ્ટડિંગ સેપરેટ. અલગ અલગ જુદા જુદા નહોતા ભણી રહ્યા. 7મું વાક્ય, અમારી સ્કૂલ અમને ધોરણ 5થી અંગ્રેજી શીખવાડી રહી હતી. અહીંયા સબ્જેક્ટ અમારી સ્કૂલ છે. અવર સ્કૂલ હેડ બીન ટીચિંગ અસ ઇંગ્લિશ સિન્સ 5th. તો પહેલાં એવો નિયમ હતો 5મા ધોરણથી, કે હજી કદાચ છે સરકારી શાળાઓમાં, ગુજરાતી શાળાઓમાં, કે 5મા ધોરણથી અંગ્રેજીનો વિષય આવે. અવર સ્કૂલ હેડ નોટ બીન ટીચિંગ અસ ઇંગ્લિશ સિન્સ ફર્સ્ટ. પહેલા ધોરણથી નથી શીખવાડી રહી, 5મા ધોરણથી શીખવાડી રહી હતી. આવું કોમ્યુનિકેશન આપણે નેચરલી કરીએ છીએ ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં પણ એવું જ કંઈક આપણને આવડવું જોઈએ. હું વર્ષોથી સારું અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વર્ષોથી એ સમયગાળો છે માટે ફોરનો ઉપયોગ આવશે. આઈ હેડ બીન ટ્રાઇંગ ટુ લર્ન. અહીંયા 2 ક્રિયાપદ પણ છે. ટ્રાઇંગ ટુ લર્ન એટલે શીખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ગુડ ઇંગ્લિશ ફોર યર્સ, ઘણા વર્ષોથી, એટલે ફોર યર્સ, ફોર મેની યર્સ એવું પણ બની શકે છે. આઈ હેડ નોટ બીન ટ્રાઇંગ ટુ લર્ન ગુડ હિન્દી ફોર યર્સ. હિન્દી આપણે શીખવાની જરૂર નથી ને આપણે એવું કરીએ નતા રહ્યા, રાઈટ. 9મું વાક્ય આપની સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યું છે. હું છેલ્લા કેટલાક સમયથી સારો ઓનલાઈન કોર્સ શોધી રહ્યો હતો. આઈ હેડ બીન લુકિંગ ફોર. લુક ફોર એટલે શોધવું કે જોવું. આઈ હેડ બીન લુકિંગ ફોર અ ડીસન્ટ, એટલે ગુડ એટલે સારું થાય, ડીસન્ટ એટલે સારું થાય. આઈ હેડ બીન લુકિંગ ફોર અ ડીસન્ટ ઓનલાઈન કોર્સ ફોર લાસ્ટ સમ ટાઈમ. છેલ્લા કેટલાક સમયથી, એટલે ફોર આવ્યો ઉપયોગ. અહીંયા સમયગાળો છે, ભલે કેટલાક સમયથી, એ ચોક્કસ નથી, અમુક મહિના કે એવો કોઈ સમયગાળો ચોક્કસ નથી, દિવસ કે કલાક કે એવું.
પરંતુ તેમ છતાં આ સમયગાળો છે માટે ફોરનો ઉપયોગ થશે. આઈ હેડ બીન લુકિંગ ફોર અ ડિસન્ટ ઓનલાઈન કોર્સ ફોર લાસ્ટ સમ ટાઈમ. અહીંયા નેગેટિવ વાક્ય આપણે રજૂ નથી કર્યું જગ્યાના અભાવે, પરંતુ અહીંયા હેડ પછી નોટ મૂકવાનો છે, ખાલી એટલું જ નોંધ લેશો અને એ પ્રમાણે વાક્યો તમે તમારી નોટ્સમાં લખતા રહેજો. મારો મિત્ર ઘણા સમયથી મને લિયો ઇંગ્લિશ હબ જોવાનું કહી રહ્યો હતો. મારો મિત્ર અહીંયા સબ્જેક્ટ છે ને ઘણા સમયથી એ સમયગાળો છે માટે ફોરનો ઉપયોગ થયો છે. માય ફ્રેન્ડ હેડ બીન એડવાઇઝિંગ મી, કહી રહ્યો હતો એટલે સલાહ આપી રહ્યો હતો. તો એડવાઇઝિંગ મી ટુ વોચ ધ લિયો ઇંગ્લિશ હબ ફોર લોંગ ટાઈમ, ઘણા સમયથી એટલે ફોર લોંગ ટાઈમ, રાઈટ. તો આવી રીતે મિત્રો આ 10 વાક્યો છે. 10મા વાક્યનું પણ નેગેટિવ આપણે નથી લખ્યું, પરંતુ હેડ પછી ખાલી નોટ મૂકવાનો છે જગ્યાના અભાવે, કારણ કે ગુજરાતી વાક્યો આ ટેન્સની વ્યાખ્યા પ્રમાણે ગુજરાતી વાક્યો થોડા લાંબા થાય છે અને ઇંગ્લિશ પણ ઓબ્વિયસલી લાંબુ થાય છે, એટલે જગ્યાના અભાવે નેગેટિવ વાક્યો નથી લખ્યા. પરંતુ આપ સમજી શકો છો કે ખાલી નોટ જ મૂકવાનું છે અને એ પ્રમાણે તમારી નોટ્સમાં તો તમે લખજો જ નેગેટિવ વાક્ય. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો લેક્ચર તમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે સમજવા માટે ટેન્સીસ અને એનો ઉપયોગ કેવી રીતે કરો, ખાસ કરીને થોટ્સ કેવી રીતે એપ્લાય કરવી અને એમાં ટેન્સીસ અને બીજા ગ્રામરના રૂલ્સ જે નાના મોટા જરૂરી છે એ આપણે શીખ્યા છીએ, એને કેવી રીતે એપ્લાય કરવા એ તમને વધારે ખબર પડશે હવે. તો અમારા લેક્ચરને લાઇક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલીમાં અને ફ્રેન્ડ્સમાં એને શેર કરજો, જેથી કરીને એમને પણ એક તક મળે કે એ લોકો પણ સારું ઇંગ્લિશ કોમ્યુનિકેશન, નેચરલ ઇંગ્લિશ કોમ્યુનિકેશન કોન્ફિડન્સથી શીખી શકે સ્ટેપ બાય સ્ટેપ. તો આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવનારા લેક્ચર્સમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.